હેલો એવરીવન, મોસ્ટ વેલકમ અવર યુટ્યુબ ચેનલ એજ જોબ અપડેટ પર. આપણે લેબ ટેકનિશિયનના MCQ સોલ્વ કરવાની વાત થઈ હતી કે જે આપણે એક્ઝામ માટે ઉપયોગી હશે. જો તમે આખો સિલેબસ ના જોયો તો પ્લીઝ આપણી યુટ્યુબ ચેનલને વિઝિટ કરજો કે જ્યાં પ્લેલિસ્ટમાં બધા વિડીયોઝની લિંક આપેલી છે. આમાં આપણે 100 જેટલા MCQ જે છે એ સોલ્વ કરવા માટે ટ્રાય કરશું. તો પહેલાં MCQ જોઈએ કે દ્રાવણની વિદ્યુત પ્રવાહનું વહન કરવાની ક્ષમતાને શું કહે છે? તો કે વાહકતા. વિદ્યુત વાહકતાનો SI એકમ શું છે? આપણને ખબર છે, સિમેન્સ. એકમ કદના દ્રાવણની એકમ આડછેદ અને એકમ અંતર ધરાવતા બે વિદ્યુત ધ્રુવો વચ્ચે આપણને ખબર છે એકમ વાળું આવે તો શું આવશે? વિશિષ્ટ વાહકતા. પછી વિશિષ્ટ વાહકતાનો SI એકમ શું છે? તો કે તુલ્યાર્થ વાહકતા. સિમેન્સ પ્રતિ મીટર. જે દ્રાવણમાં ઇલેક્ટ્રોલાઇટનો 1 ગ્રામ તુલ્યભાર ઓગળેલો હોય તેવી વાહકતાને શું કહેવામાં આવે છે? તુલ્યભાર તુલ્યાર્થ વાહકતા. તુલ્યાર્થ વાહકતાનો SI એકમ તો કે ઇક્વિવેલન્ટ વાળું લાસ્ટમાં આવશે છેદમાં. જે દ્રાવણમાં ઇલેક્ટ્રોલાઇટનો 1 મોલ ઓગળેલો હોય તેવી વાહકતાને શું કહેવામાં આવે છે? તો કે મોલર વાહકતા. પછી જોઈએ તો કે મોલર વાહકતાનો SI એકમ શું છે? તો કે સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. વિદ્યુત ધ્રુવો વચ્ચેના અંતર અને વિદ્યુત ધ્રુવોના આડછેદના ક્ષેત્રફળ વચ્ચેના ગુણોત્તરને શું કહે છે? તો કે શેલ અચળાંક. આપણને ખબર છે. શેલ અચળાંકનો એકમ શું છે? તો કે સેન્ટીમીટર ઇનવર્સ. ઇલેક્ટ્રોલાઇટના કુલ અણુઓમાંથી વિયોજિત થયેલા અણુઓના અપૂર્ણાંકને શું કહે છે? તો કે ડિગ્રી ઓફ ડિસોસિએશન. આપણે ભણી ગયા હતા વિયોજન અંશ. પછી વિયોજન અંશનું મૂલ્ય ક્યાંથી ક્યાં સુધી હોય છે? તો કે આપણને ખબર 0 થી 1. પ્રબળ માટે 1, નિર્બળ માટે 0. પ્રબળ જો આવે ને પાછો ક્વેશ્ચન, પ્રબળ ઇલેક્ટ્રોલાઇટ માટે વિયોજન અંશનું મૂલ્ય લગભગ કેટલું હોય છે? તો કે 1. નિર્બળ ઇલેક્ટ્રોલાઇટ માટે વિયોજન અંશનું મૂલ્ય કોના ઉપર આધાર રાખે છે? તો કે તાપમાન, સાંદ્રતા, દ્રાવકનો પ્રકાર. તો કે જવાબ આવશે આપેલ તમામ. પછી છે ઓસ્વાલ્ડનો મંદનનો નિયમ, એના આધારિત ક્વેશ્ચન. ઓસ્વાલ્ડના મંદનનો નિયમ કોના માટે લાગુ પડે છે? આપણે જોયું હતું તેમની મર્યાદામાં હતું કે તે માત્ર ખાલી કોને નિર્બળ ઇલેક્ટ્રોલાઇટવાળા દ્રાવણને લાગુ પડે છે, પ્રબળ ઇલેક્ટ્રોલાઇટને લાગુ પડી શકતો નથી. એટલે જવાબ શું આવશે? તો કે નિર્બળ ઇલેક્ટ્રોલાઇટ. પછી છે નિર્બળ એસિડ HAના વિયોજન માટે ઓસ્વાલ્ડના મંદનનો નિયમ શું છે? તો કે આપણને ખબર છે વચ્ચે આવશે માઇનસની નિશાની. કે એ બરાબર 1 - આલ્ફા C આલ્ફા સ્ક્વેર. આપણે આખું સૂત્ર તાર્યું હતું. શું કર્યું હતું એમાં? તો કે આપણે નિપજના છેદમાં પ્રક્રિયક લીધું હતું. નિપજમાં 2 વસ્તુ મળે. કેમ? તો કે જે HA માનો કે કોઈ છે કે એ છે તો છૂટું પડીને શું થશે? તો કે એક પ્લસવાળું ને એક નેગેટિવ આયન 2 મળશે. એટલે ઉપર કયું આવશે? પ્રક્રિયકના છેદમાં નિપજ. એના આધારે આપણે સ્ક્વેરવાળું નિપજના છેદમાં પ્રક્રિયક એટલે સ્ક્વેરવાળું ઉપર આવશે. ખૂબ જ નિર્બળ ઇલેક્ટ્રોલાઇટ માટે ઓસ્વાલ્ડના મંદનનો નિયમ સરળ સ્વરૂપમાં શું થાય છે? તો કે આપણને ખબર છે તો શું થશે? તો કે C આલ્ફા સ્ક્વેર. પછી તો કે ઓસ્વાલ્ડના મંદનનો નિયમ મુજબ નિર્બળ ઇલેક્ટ્રોલાઇટનો વિયોજન અંશ સાંદ્રતા સાથે કેવી રીતે સંબંધ ધરાવે છે? તો કે આલ્ફા ચલે છે C1. પછી ઓસ્વાલ્ડના મંદનના નિયમનું મુખ્ય અનુમાન શું છે? તો કે આયનો વચ્ચે પારસ્પરિક ક્રિયા થતી નથી. પછી તો કે ઓસ્વાલ્ડના મંદનના નિયમની મુખ્ય મર્યાદા શું છે? તો કે તે પ્રબળ ઇલેક્ટ્રોલાઇટને લાગુ પડતો નથી. આપણે એમની મર્યાદામાં જોયું હતું. મંદન વધારે તેમ નિર્બળ ઇલેક્ટ્રોલાઇટનો વિયોજન અંશ શું થાય છે? તો કે વધે છે. મંદન વધે, નિર્બળ ઇલેક્ટ્રોલાઇટનો વિયોજન અંશ શું થાય? વધે. મંદન વધે, ઇલેક્ટ્રોલાઇટનો વિયોજન અંશ વધે. મંદનને અને વિયોજન અંશ જે છે ડિગ્રી ઓફ ડિસોસિએશન એકબીજાના સમપ્રમાણમાં હોય. ઓસ્વાલ્ડના મંદન નિયમ ઉપયોગ કરીને શું ગણી શકાય છે? તો કે નિર્બળ ઇલેક્ટ્રોલાઇટનો વિયોજન અચળાંક. પછી જોઈએ તો કે શુદ્ધ નિર્બળ ઇલેક્ટ્રોલાઇટનો વિયોજન અચળાંક. પછી તો કે શુદ્ધ પાણીને 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને pH કેટલી હોય છે? આપણને ખબર છે 7. પછી એસિડિક દ્રાવણ માટે pHનું મૂલ્ય 7 કરતાં નીચું. એટલે જવાબ કયો આવશે? તો કે B. બીજ દ્રાવણ માટે pHનું મૂલ્ય 7 કરતાં વધારે. એટલે આન્સર કયો આવશે? તો કે A. POHનું સૂત્ર શું છે? આપણને ખબર pH + POH = 14. તો POH - log10 = OH-. એટલે જવાબ કયો આવશે? B. પછી આપણે જોઈએ તો કે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને pH અને POH વચ્ચે સંબંધ શું હોય છે? આપણને ખબર pH + POH = 14.
ક્ષારના આયનો પાણી સાથે પ્રતિક્રિયા કરી એસિડિક અથવા તો બેઝિકતા ઉત્પન્ન કરે. આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? હાઇડ્રોલિસિસ. આપણને ખબર છે પાણીના અણુની વાત આવે એની સાથે પ્રક્રિયા કરવાની વાત આવે એટલે શું આવશે? તો કે જળ વિચ્છેદન, હાઇડ્રોલિસિસ. પ્રબળ એસિડ અને પ્રબળ બેઝના ક્ષારનું જળ વિચ્છેદન થતું નથી. એનું કારણ શું છે? તો કે તેમના આયનો જ છે એ પાણી સાથે પ્રતિક્રિયા કરતા નથી. આપણે જોયું કે પ્રબળ એસિડ ને પ્રબળ બેઝ જે છે એના ક્ષાર જે હોય છે તેનું જળ વિચ્છેદન નથી થતું. એનું કારણ શું? તો કે પાણી સાથે તે પ્રતિક્રિયા કરતા નથી. પછી નિર્બળ એસિડ અને પ્રબળ બેઝના ક્ષારનું દ્રાવણ સ્વાભાવિક કેવું હોય છે? નિર્બળ એસિડ અને પ્રબળ બેઝના કેવું હશે? તો કે પ્રબળ હશે, બેઝિક હશે. કેમ? તો કે બેઝ કેવો છે? પ્રબળ, એટલે બેઝિક ગુણધર્મ વધારે ધરાવશે. આન્સર જોઈએ આપણે તો કે બેઝિક. પછી છે પ્રબળ એસિડ અને નિર્બળ બેઝના ક્ષારનું ખબર છે આપણને એસિડિક હશે. કેમ? તો કે પ્રબળ કોણ છે? એસિડ. નિર્બળ એસિડ અને નિર્બળ બેઝના ક્ષારના દ્રાવણોનો સ્વભાવ કોના ઉપર આધાર રાખે છે? તો કે એસિડ છે કે બેઝ એની સાપેક્ષ પ્રબળતા ઉપર આધાર રાખે છે. પછી જોઈએ તો કે નિર્બળ એસિડ અને પ્રબળ બેઝના ક્ષારના જળ વિચ્છેદન અચળાંક અને નિર્બળ એસિડ વિયોજન અચળાંક કે એ વચ્ચે શું? KH અને KW વચ્ચે શું સંબંધ છે? તો આપણને ખબર છે બેની વચ્ચે કેવું મલ્ટિપલની નિશાની આવશે એટલે KH બરાબર KA ઇન્ટુ KW, એટલે જવાબ આવશે C. પછી જોઈએ નિર્બળ બેઝ અને પ્રબળ એસિડના જળ વિચ્છેદ આપણને ખબર છે KB આવશે. KH બરાબર KB ઇન્ટુ KW. બે સૂત્ર હતા, KH બરાબર K ઇન્ટુ KW, KH બરાબર KB ઇન્ટુ KW. નિર્બળ એસિડ અને નિર્બળ બેઝના ક્ષારના જળ વિચ્છેદન અચળાંક નિર્બળ એસિડના વિયોજન અચળાંક વચ્ચે શું? તો કે KH બરાબર KA ઇન્ટુ KB ઇન્ટુ KW. બફર દ્રાવણ અને હેન્ડરસન-હેસેલબેક સમીકરણ. તો કે જે દ્રાવણ એસિડ કે બેઝની થોડી માત્રા ઉમેરવામાં pHમાં થતા ફેરફારનો પ્રતિકાર કરે તો તેને શું કહેવામાં આવે છે? તો કે આપણને ખબર બફર દ્રાવણ. બફર દ્રાવણ શું કરે કે થોડી માત્રામાં આપણે pH જો રિએક્શનમાં ઓટોમેટિક વધતી હોય તો શું કરે? તે કંટ્રોલ કરવાની ટ્રાય કરશે. તે પોતે પ્રક્રિયામાં વપરાશે પણ નહીં અને જેવું હશે તે જ સ્થિતિમાં પાછું મળી શકશે અને જેટલી માત્રામાં હશે તેટલી જ માત્રામાં પાછું મળશે. એસિડ બફર દ્રાવણ શેનું મિશ્રણ છે? એસિડિક બફર દ્રાવણ છે એ શેનું મિશ્રણ છે? તો કે નિર્બળ એસિડ અને તેમનો પ્રબળ બેઝ. બેઝિક બફર દ્રાવણ શેનું મિશ્રણ છે? તો કે નિર્બળ બેઝ અને તેનો પ્રબળ એસિડનો ક્ષાર. બફર દ્રાવણના pHની ગણતરી માટે કયું સમીકરણ વપરાય છે? હેન્ડરસન-હેસેલબેક સમીકરણ. પછી છે નિર્બળ એસિડ HA અને તેના ક્ષાર MA ધરાવતા એસિડિક બફર માટે હેન્ડરસન-હેસેલબેક સમીકરણ કયું છે? તો કે એસિડ અપોન સોલ્ટ વાળું C આવશે જવાબ. pH બરાબર P ઓફ K ઇન્ટુ AS log 10 એસિડ અપોન સોલ્ટ. નિર્બળ બેઝ માટે આપણને ખબર બેઝ અપોન સોલ્ટ આવશે. જ્યારે એસિડિક બફરમાં એસિડની સાંદ્રતા ક્ષારની સાંદ્રતા સાથે સમાન હોય તો pH એ કેટલું થશે? તો કે આપણને ખબર pH કોના જેટલું થશે? તો કે P ઓફ K જેટલું થશે. હેન્ડરસન-હેસેલબેક સમીકરણનો ઉપયોગ ક્યારે કરી શકાતો નથી? તો કે બેઉ પ્રબળ હોય ત્યારે. પછી છે બફર ક્ષમતા શેના ઉપર આધાર રાખે છે? તો કે બફર ઘટકોની સાંદ્રતા ઉપર. મહત્તમ બફર ક્ષમતા ક્યારે જોવા મળે છે? તો કે એસિડ માઇનસ સોલ્ટ હોય ત્યારે. જ્યારે એસિડ બરાબર સોલ્ટ હોય ત્યારે. એસિડ ને સોલ્ટ બે ઇક્વલ પ્રમાણમાં હોય ત્યારે. એસિડ બેઝ અનુમાપનમાં અંતિમ બિંદુ નક્કી કરવા માટે કયો પદાર્થ વપરાય છે? તો કે સૂચક. આપણને ખબર છે એસિડ બેઝ સૂચકો સામાન્ય રીતે કેવા હોય છે? કેવા હોય છે એસિડ બેઝ? તો કે નિર્બળ એસિડ અથવા તો નિર્બળ બેઝ. સૂચકનો રંગ ફેરફાર શાના કારણે થાય છે? તો કે pH ફેરફારના કારણે સૂચકનો રંગ બદલાય છે. સૂચક સિદ્ધાંત મુજબ સૂચક તેના આયનીય અને બિન આયનીય સ્વરૂપમાં અલગ અલગ રંગ ધરાવે છે. નિર્બળ એસિડ સૂચકના વિયોજન માટેનું સંતુલન શું છે? તો કે C ઓપ્શન જે છે તે HIN ઇટ gives H પ્લસ અને IN માઇનસ. સૂચકનો રંગ ફેરફાર કઈ રેન્જમાં થાય છે? તો કે A જવાબ P ઓફ K ની. પછી તો કે સૂચકની રંગ ફેરફાર રેન્જ અને તેના P ઓફ K અને INS વચ્ચેનો આશરે સંબંધ શું હોય છે? તો કે pH રેન્જ અને P ઓફ K IN અપોન P ઓફ S. પ્રબળ એસિડ અને પ્રબળ બેઝના અનુમાપન માટે કયો સૂચક યોગ્ય છે? તો કે આપેલ તમામ. એનું કારણ શું? તો કે અંતિમ બિંદુ pH 7ની આસપાસ હોય છે. આ સૂચકોની રેન્જ પણ તેમની આસપાસ હોય છે અને ફિનોલ્ફથેલિન છે વધુ સ્પષ્ટ ફેરફાર આપે છે.
પ્રબળ એસિડ અને નિર્બળ બેઝના અનુમાપન માટે કયો સૂચક ઉપયોગી છે? તો કે મિથાઇલ ઓરેન્જ. નેક્સ્ટ જોઈએ તો કે નિર્બળ એસિડ અને પ્રબળ બેઝના અનુમાપન માટે કયો સૂચક યોગ્ય છે? તો કે ફિનોપ્થેલિન. નિર્બળ એસિડ અને નિર્બળ બેઝના અનુમાપન માટે યોગ્ય સૂચક પસંદ કરવું મુશ્કેલ છે. એનું કારણ શું છે? તો કે પીએચ ફેરફાર રેન્જ ખૂબ નાની હોય છે. મિથાઇલ ઓરેન્જની પીએચ રેન્જ કેટલી હોય છે? 3.1 થી 4.4. ફિનોપ્થેલિનની પીએચ રેન્જ કેટલી હોય છે? તો કે 8.2 થી 10.0. એટલે કે સી ઓપ્શન આવશે. કેમ? તો કે બેઝિકમાં કાર્ય કરે છે. પછી છે કે બ્રોમોથાઇમોલ બ્લુની જે પીએચ રેન્જ છે એ કેટલી હોય છે? તો કે 6 થી 7.6. પછી છે અનુમાપન માટે સૂચકની પસંદગી કરતી વખતે મુખ્ય કયું પરિબળ ધ્યાનમાં લેવામાં આવશે? તો શું આવશે જવાબ? તો કે અનુમાપનના અંતિમ બિંદુએ પીએચ. પછી જોઈએ તો કે વિદ્યુત વિભાજ્યના દ્રાવણની વાહકતા શેના ઉપર આધાર રાખે છે? તો કે આપેલ તમામ. કયા? તો કે આયનોની સંખ્યા છે, આયનોની ગતિશીલતા છે, દ્રાવણનું તાપમાન છે વગેરે. પછી તે તાપમાન વધવાથી આયનીય વાહકતા ઉપર શું અસર થાય છે? તો કે આયનીય વાહકતા વધે છે. પછી સાંદ્રતા વધારી તેમ નિર્બળ ઇલેક્ટ્રોલાઇટની મોલર વાહકતા ઉપર શું અસર થાય છે? તો કે સાંદ્રતા વધે નિર્બળ ઇલેક્ટ્રોલાઇટ માટે ઘટે. કેમ? તો કે વિયોજન અંશ ઘટે. સાંદ્રતા વધારવાથી પ્રબળ ઇલેક્ટ્રોલાઇટની મોલર વાહકતા ઉપર શું અસર થાય છે? તો કે ઘટે છે. અનંત મંદને મોલર વાહકતા કોને કહેવામાં આવે છે? તો કે જે તેમની સીમિત મોલર વાહકતા છે તેમને. પછી જોઈએ તો કે કોલરાઉસનો નિયમ છે એ શાના માટે વપરાય છે? તો કે સીમિત મોલર વાહકતા માપવા માટે. કોલરાઉસના નિયમ મુજબ અનંત મંદને ઇલેક્ટ્રોલાઇટની મોલર વાહકતા એ તેના આયનોની અનંત મંદને મોલર આયનીય વાહકતાના સરવાળા બરાબર હોય છે. દરેક આયનીય સંખ્યા વડે ગુણાકાર કરતા આ નિયમ કોના માટે લાગુ પડે છે? તો પ્રબળ અને નિર્બળ ઇલેક્ટ્રોલાઇટ બંને માટે. પછી છે પીએચ 3 ધરાવતા દ્રાવણમાં H+ આયનોની સાંદ્રતા કેટલી હોય છે? તો કે 10⁻³ જેટલી હોય છે. પછી OH બરાબર 10⁻5 એમ મોલર ધરાવતા દ્રાવણનો POH કેટલો હશે? તો કે 5. આપણને ખબર છે ઉપર ઘાત હોય એટલું હોય. પછી OH - 10 5 મોલર ધરાવતા દ્રાવણ માટે પીએચ કેટલું હશે? તો કે 9. 0.1 મોલર HCl દ્રાવણનો પીએચ કેટલો હશે? તો કે 1. 0.01 મોલર NaOH દ્રાવણનો પીઓએચ કેટલો હશે? તો કે 2. પછી 0.01 મોલર NaOH દ્રાવણનો પીએચ કેટલો હશે? તો કે 12. એસિડિક સૂચન HIN માટે જો દ્રાવણો પીએચ ગ્રેટર ધેન P(Sk) હોય તો કયું સ્વરૂપ પ્રબળ હશે? તો કે બિન આયનીય. પછી એસિડિક સૂચક HIN જો દ્રાવણનો pH વધારે હશે કોના કરતાં? તો કે P(K) કરતાં, તો કયું સ્વરૂપ પ્રબળ હશે? તો કે આયનીય. એમોનિયમ ક્લોરાઇડનું જળ વિચ્છેદન કરવાથી કયું દ્રાવણ બને છે? તો કે એસિડિક. સોડિયમ એસિટેટનું જળ વિભાજન થવાથી કેવું બને છે દ્રાવણ? તો કે બેઝિક. કેમ? તો કે પોતે પ્રબળ બેઝ છે. સોડિયમ ક્લોરાઇડનું જળ વિચ્છેદન થવાથી દ્રાવણ કેવું બને છે? તો કે તટસ્થ. એમોનિયમ એસિટેટનું જળ વિચ્છેદન થવાથી દ્રાવણનો સ્વભાવ શેના ઉપર આધાર રાખે છે? તો કે સી ઓપ્શન જે છે તે Ka અને Kb ઉપર આધાર રાખે છે. આઈ હોપ તમને આ જે MCQ સિરીઝ છે હેલ્પફુલ થઈ હશે. જો હેલ્પફુલ થઈ હોય તો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો લાઈક કરજો. થેન્ક યુ.